હેલો ગાઈસ, તમારું સ્વાગત છે નવા બ્લોગમાં। આજે અમે લોકો જઈ રહ્યા છીએ બજારમાં। તો હું પછી મારા ભાઈની એક્સેસ લેવા નીકળી ગયો। આજે અમે લોકો એક્સેસ લઈને જશું। ગાડી લઈને હું બહાર આવી ગયો, પછી અમે અહીંયાથી નીકળી ગયા બજારમાં જવા માટે। एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है પછી ना। ગાઈસ હું મારા વાળ સરખા કરવા લાગ્યો ને ભાઈ ચલાવી રહ્યા હતા ગાડી, જોઈ શકો છો તમે। ફોનનો કાચ થોડોક વધારે તૂટી હતો એટલે બદલાવો જરૂરી હતો। પછી અમે બંને આવી ગયા બાબા સેન્ટરે, જોઈ શકો। અંદર આવતા આ ભાઈ અમારા ફોનનો ટફન ગોતવા લાગ્યા। પછી અમે લોકો અહીંયા ફોન જોવા લાગ્યા। અમારે જે ટફન જોતો હતો તે અમને ત્યાં ન મળ્યો, એટલે અમે નીકળી ગયા બજારમાં ગોતવા માટે। ઘણું ગોત્યા પછી અમને આ દુકાન મળી। ત્યાં પણ ભાઈને જે કાચ જોતો હતો તે તેને ન મળ્યો, એટલે અમે ત્યાં જે અવેલેબલ કાચ હતો તે અમે નખાવી લીધો। કાચ નાખતા જ અમે ભાઈનો ફોન ચેક કરવા લાગ્યા, અને પછી અમારા ભાઈએ ઓનલાઈન પેમેન્ટ કર્યું। ટફન નખાવીને અમે ત્યાંથી નીકળી ગયા। પછી અમે અહીંયાથી એક ભાઈના ઘરે જવા માટે નીકળી ગયા। અહીંયા ગાડીનું રિએક્શન જોરદાર આવતું હતું। પછી અમે લોકો એક ભાઈને મળવા માટે દુખડીએ આવી ગયા। અમે માનવભાઈને મળવા આવ્યા હતા, પણ તે ઘરે નહોતા, એટલે અમે તેને ફોન કરીને બોલાવ્યા। તેના મમ્મી કોબીનું શાક બનાવી રહ્યા હતા। પછી ભાઈ માઝાની બોટલમાં પાણી લાયા। चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू। गजब बेइज्जती है। પછી મેં પાણી પીધું અને અમે તેની સાથે વાત કરવા લાગ્યા। ભાઈ સાથે વાત કરીને અમે ત્યાંથી નીકળી ગયા ઘરે જવા માટે।
હેલો ગાઈસ, તો તમને વ્લોગ સારો લાગ્યો હશે? જો વ્લોગ સારો લાગ્યો તો તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.